સુરત રેલવે સ્ટેશનના ટ્રાફિક એરિયામાં પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતા ચોરીસમને રંગે હાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશનની સૂચના મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર 160/2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303 મુજબના ગુનાના કામે ફરિયાદી શ્રી નાઉ આજ રોજ તારીખ 26/2026 ના રોજ કલાક 12 વાગ્યાના સુમારે સુરત રેલવે સ્ટેશનના એન્ટ્રી પાસે તેઓના સમાજના મૌલાના અને સુરતથી પંજાબ જવાનું હોય તેઓને મૂકવા આવેલ હતા. તે દરમિયાન પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ એક સમયે ફરિયાદી શ્રીના પહેરેલા પેન્ટના ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતા તેને કોડન કરી પકડી તેનું નામ ધામ પૂછતા તેણે પોતાનું નામ આમીન નાઝીમ, જાતે સોદાગર, ઉંમર વર્ષ 23, ધંધો બેકાર, રહેઠાણ રૂમ નંબર 504, ટપાલ બેન્ડની પાસે સગરામપુરા સુરત વાળો હોવાનું જણાવતા તેની અંજરતીમાંથી એક વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹18,000ની મત્તાનો મળી આવતા સદર મોબાઈલ ફોન તપાસ કરતે કબજે કરી સદરી ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.